નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થાના વિડિયો 3માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। અત્યાર સુધી આપણે બે વિડિયોમાં જોયું કે જે ઘન પદાર્થો છે એ એક ઘટક કણોની ગોઠવણીના આધારે બને છે અને એમાં આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો પણ જોયા। ત્યારબાદ એમાં આપણે સ્ફટિકમય ઘન પદાર્થો છે એના 4 પ્રકાર જોયા। હવે આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એમાં આપણને કોમન શું જોવા મળ્યું તો કે જે ઘટક કણો છે એ એકદમ નિયમિત રીતે વ્યવસ્થિત રીતે એકબીજાની પાસે ગોઠવાયેલા હોય છે અને આવી જ રીતના એક સ્ફટિકમય ઘન પદાર્થનો જે રચના થાય છે। હવે અહીંયા આપણે વાત કરીશું સ્ફટિક લેટિસ અથવા કે અવકાશ લેટિસ, ઇંગ્લિશમાં જેને કહેવાય છે ક્રિસ્ટલ લેટિસ। તો આ સ્ફટિક લેટિસ છે શું? તો એકદમ ઈઝી વસ્તુ છે। આ જે આપણે અત્યાર સુધી જોયું એ જ વસ્તુ છે, થોડી આપણે ડિટેલમાં એને જોઈશું। તો અહીંયા શું છે કે આપણે જ્યારે કોઈ સ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ તો આપણે શું કરીએ છીએ કે એના જે ઘટક કણો છે એને આપણે ગોઠવણી કરીએ છીએ। આવી રીતના જે ઘટક કણો છે એ 2D 3D સ્વરૂપે ગોઠવાયેલા હશે। હવે આ જે ઘટક કણો છે એ શું હોઈ શકે? કાં તો અણુ હોય, કાં તો પરમાણુ હોય, કાં તો આયન હોય। તો આ જે ઘટક કણો છે અહીંયા મેં તમને જે દર્શાવ્યા છે એ એક કોઈ પણ એક ઘટક કણ છે, કોઈ એક અણુ છે એનું આ એક મધ્ય બિંદુ લઈ લો। હવે ફોર એક્ઝામ્પલ આ કોઈ એક ઘટક કણ છે, તો આ જે એક કણ છે, આ એક અણુ છે એનું હું આ એક સેન્ટ્રલ પોઈન્ટ એટલે કે આ જે મધ્ય બિંદુ છે એને હું અહીંયા દર્શાવું છું। અને આવી રીતના ઘણા બધા અસંખ્ય ઘટક કણો ભેગા થઈને જ્યારે આપણે એક 3D રચના કરીએ એની અવકાશમાં એની જ્યારે આપણે 3D રચના કરીએ તો આપણને જે એક રચના જોવા મળે છે, એક સ્ફટિક જોવા મળે છે, એને આપણે કહીશું સ્ફટિક લેટિસ। અહીંયા ફક્ત હું તમને થોડા જ પોઈન્ટ્સ દર્શાવ્યા છે, પરંતુ આવા અસંખ્ય નિયમિત રીતે લાંબા અંતર સુધી અસંખ્ય પોઈન્ટ્સ ભેગા થયેલા જોવા મળશે। અને અહીંયા તમને જે એક પોઈન્ટ, એક બિંદુ દર્શાવ્યું છે મેં, આ જે બિંદુ છે એને આપણે કહીશું લેટિસ બિંદુ। તો લેટિસ બિંદુ એટલે શું? તો કે ઘટક કણોની જે ગોઠવણી છે એમાં જે એક બિંદુ તરીકે આપણે દર્શાવીએ છીએ એને આપણે કહીશું લેટિસ બિંદુ। તો જે સ્ફટિક લેટિસની જે રચના છે એમાં રહેલા જે બિંદુઓ છે એને આપણે કહીશું લેટિસ બિંદુ। તો આ તમારે વ્યાખ્યા જો તમારે યાદ રાખવી હોય તો એવું લખાય કે સ્ફટિક લેટિસની રચનામાં જે એક પોઈન્ટ છે, એક બિંદુ છે, એને આપણે કહીશું લેટિસ બિંદુ। ત્યારબાદ સ્ફટિક લેટિસ એટલે શું? તો જ્યારે સ્ફટિક લેટિસ એટલે કે આ જે નાના નાના ઘટક કણો છે એ ઘટક કણોની જ્યારે અવકાશમાં હું નિયમિત રીતે એક 3 ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણીય રચનાની હું ગોઠવણી કરીશ તો આપણને જે સ્ટ્રક્ચર જોવા મળશે એને આપણે કહીશું સ્ફટિક લેટિસ। તો વ્યાખ્યા લખવી હોય તો આપણે આવી રીતના લખાય કે ઘટક કણોની અવકાશમાં નિયમિત 3D ગોઠવણી, બરાબર, અને એટલે જ એને આપણે શું કહીશું સ્ફટિક લેટિસ। અને આ જે સ્ફટિક લેટિસના દરેક બિંદુઓને આપણે શું કહીશું લેટિસ બિંદુ। હવે આપણે એક બીજી ટર્મ યાદ રાખવાની છે, એ છે એકમ કોષ। આપણને એકમ કોષ, તેના પ્રકારો અને એની જે પેકિંગ ક્ષમતા એના વિશે આગળ ડિટેલમાં અભ્યાસ કરીશું। અત્યારે સમજી લો એકમ કોષ શું છે। અત્યાર સુધી તમને ખબર પડી ગઈ હશે સ્ફટિક લેટિસ શું છે અને લેટિસ બિંદુ શું છે। હવે આ એકમ કોષ એટલે શું? તો જ્યારે હવે સ્ફટિકમાં મેં તમને પહેલા જ કીધું કે આવા
અસંખ્ય બિંદુઓ હશે, પરંતુ હું થોડા બિંદુઓને લઈને એક સીધી રેખા વડે જોડીશ. અહીંયા ધ્યાનથી જોજો. અહીંયા હું થોડા બિંદુઓને શું કરીશ, આવા અસંખ્ય બિંદુઓ હશે, એમાંથી હું ફક્ત થોડા જ બિંદુઓને સીધી રેખા વડે જોડું છું અને અહીંયા આપણને એક પેટર્ન તૈયાર થાય છે. આવી રીતના એક બોક્સ જેવું જોવા મળે છે, ક્યુબ જેવું, ચોરસ બોક્સ. તો આ એક નાનકડો જે ભાગ બન્યો, આવા સ્ફટિક લેટીસમાં આવા અસંખ્ય ભાગો બનતા હશે અને એમાં શું હશે કે આ જે નાનકડો ભાગ છે આવા સરખા જ ભાગો પુનરાવર્તિત થતા હશે. એટલે કે એક બોક્સ લઈ લો, એ બોક્સ ઉપરની બાજુ પણ અસંખ્ય બોક્સ હશે, એ બોક્સની નીચેની બાજુ પણ એવા અસંખ્ય બોક્સ, આજુબાજુ ચારે દિશાઓમાં આવી રીતના જ્યારે ઘણા બધા બોક્સ જે ગોઠવાયેલા હોય છે, તો આપણે કોઈ એક બોક્સની વાત કરીએ તો એ બોક્સને આપણે કહીશું એકમ કોષ. હવે આવા ઘણા બધા અસંખ્ય એકમ કોષો ભેગા થઈને શેની રચના કરે છે, સ્ફટિક લેટીસની. થોડા જ લેટીસ બિંદુઓને હું જ્યારે જોડીશ અને આપણને એક નાનકડો જે કોષ મળે છે એને આપણે કહીશું એકમ કોષ, અને આવા ઘણા બધા એકમ કોષ ભેગા થઈને શું બનાવશે, સ્ફટિક લેટીસ. તો એકમ કોષની વ્યાખ્યા શું આવશે, તો સ્ફટિક લેટીસમાં નાનકડા પુનરાવર્તિત ભાગને આપણે શું કહીશું, એકમ કોષ. આ એક નાનકડો ભાગ છે જે સતત આવી રીતના ચારે દિશાઓમાં ઉપર નીચે પુનરાવર્તિત થાય છે અને આમાં આપણે થોડા જ પોઈન્ટ્સ જોડ્યા છે અને આપણને એક બોક્સ જેવી રચના, દિવાસળીનું જે ખોખું આવે છે એ પ્રમાણે એક નાનકડો ભાગ મળે છે. તો આને આપણે કહીશું એકમ કોષ. હવે આગળ આપણને આ એકમ કોષ વિશે વધારે એના જે પ્રકાર છે એના વિશે જાણવાનું છે, સમજવાનું છે. તો આ એક 3D રચના છે એકમ કોષ. આકૃતિમાં પણ તમે જોઈ શકો છો, 3D મોડલ પણ જોઈ શકો છો. તો હવે આપણે એકમ કોષ વિશે આગળ જોઈએ. મિત્રો, અહીં એકમ કોષની રચના કેવી હોય, તો તમે જે દિવાસળીનું બોક્સ જુઓ એ પણ એક એકમ કોષની જ રચના છે. તમારો જે રૂમ છે, કોઈ એક ચોરસ રૂમ છે, તો એમાં પણ એકમ કોષ જેવી રચના તમને જોવા મળશે. કોઈ એક બોક્સ લઈ લો, મીઠાઈના બોક્સ લઈ લો, જે પણ ચોરસ કે લંબચોરસ બોક્સ છે એ એક પ્રકારે એકમ કોષની રચના કરે છે. એકમ કોષની રચના બનાવવી એકદમ સહેલી છે. તમારે શું કરવાનું છે, પહેલા 4 બિંદુઓ બનાવો. ચાર બિંદુઓની વચ્ચે એક બિંદુ બનાવો અને એની સામે સરખા અંતરે બીજું બિંદુ બનાવો. આ જે 2 બિંદુઓ છે એની નીચે બીજા 2 બિંદુઓ બનાવો. હવે આ ચારે અહીંયા કેટલા બિંદુઓ છે તમારી પાસે, 1 2 3 4 5 6 7 ને 8. હવે આ 8 બિંદુઓને તમારે શું કરવાનું છે, અહીંયા એક સીધી રેખાથી જોડી દેવાના છે, આવી રીતના. અને સામે પણ એને આપણે આવી રીતના જોડી દઈશું. તો અહીંયા જે રચના તમને જોવા મળે છે એને આપણે કહીશું એકમ કોષ અથવા યુનિટ સેલ, જેમાં લેટીસ બિંદુઓ કેટલા છે, 8. તમારો જે રૂમ છે એમાં પણ તમે જુઓ તો નીચેની બાજુ 4 ખૂણા છે, ઉપરની બાજુ પણ કેટલા ખૂણા છે, 4. તો ટોટલ ખૂણા કેટલા થઈ ગયા, 8. તો આ 8 ખૂણા પર તમે ધારો કે ત્યાં પરમાણુઓ મૂકેલા છે, તો આ પ્રમાણે એક રચના થશે. હવે બાજુઓ કેટલી હશે, તો સેમ તમે તમારો જે રૂમ છે એમાં જુઓ, ઉપરની બાજુ નીચેની બાજુ કેટલી થઈ, 2. હવે જુઓ આજુબાજુ બીજી કેટલી બાજુઓ છે, 4.
ચારે દિશાઓમાં બાજુઓ, તો એ 4 અને ઉપર નીચે 2, તો ટોટલ બાજુઓ કેટલી થઈ? 6. તો અહીંયા ખૂણા કેટલા થયા? 8. મતલબ કે એકમ કોષમાં જે લેટેસ્ટ બિંદુઓ કેટલા છે? 8. મતલબ ઘટક કણો કેટલા છે? 8. અણુ કે પરમાણુ અથવા આયન એ કેટલા છે? અહીંયા આપણી પાસે 8 છે. બાજુઓ કેટલી થઈ? તો કે 6 બાજુ થઈ. ખ્યાલ આવે છે? તો એકમ કોષમાં 8 ખૂણા અને 6 બાજુ આવશે. પરમાણુ પણ કેટલા આવશે? 8 ખૂણા છે તો 8 એ 8 જ. આ એક સાદા એકમ કોષની વાત કરું છું. હવે અહીંયા તમે ધારો કોઈ આ જે તમને હું સીધી લાઈન વડે દર્શાવ્યું છે, આ શું છે? જે એકમ કોષ છે એની એક ધાર છે. હવે અહીંયા આપણે થોડા એકમ કોષના પેરામીટર જોઈએ. તો આપણે અહીંયા એક બિંદુ છે એને નામ આપી દો O, આને નામ આપી દો A, B અને C. તો એકમ કોષમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એમ 3 ધાર આવેલી છે. તો અહીંયા આ શું છે? OA. બરાબર, એનું માપ આપી દો આપણે A જેટલું. આ જે માપ છે ધાર OA, એનું માપ કેટલું છે? A જેટલું. O થી B સુધીનું માપ આપી દો B જેટલું. બરાબર છે? તો O થી આ B સુધીનું અંતર કેટલું છે? B જેટલું. અને O થી C સુધીનું અંતર કેટલું છે આપણી પાસે? C. તો આપણે અહીંયા 3 ધારની વાત કરીશું: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આને આપણી દો લંબાઈ, આ છે આપણી પહોળાઈ અને આ છે આપણી ઊંચાઈ. તો અહીંયા આપણને 3 જે ધાર છે OA, OB અને OC, તો એના જે માપ અનુક્રમે આપણને શું લીધા છે? A, B અને C. હવે અહીંયા તમે જોશો તો 3 પ્રકારના ખૂણા રચાય છે A અને B વચ્ચે. આ જે ખૂણાની વાત કરું છું. B અને C વચ્ચે પણ એક ખૂણો રચાય છે અને OA અને OC આ પણ અહીંયા એક ખૂણો રચાય છે. હવે આ ખૂણાના માપ કેવી રીતના આપવા? તો આપણે યાદ રાખવાનું A, B, C પ્રમાણે. તો આપણે હવે માપ આપીશું ખૂણો આ પહેલા નંબરનો છે OA અને OB વચ્ચે. OA અને OB વચ્ચેનો જે ખૂણો છે, તો અહીંયા કોણ આવી ગયું? A અને B આવી ગયા. તો બાકી કોણ રહ્યો? C. એટલે કે આને આપણે નામ આપી દઈશું ગામા. ત્યારબાદ આપણે બીજી 2 બાજુ લઈએ, OB અને OC. OB અને OC, અને એની વચ્ચે જે ખૂણો છે એને આપણે શું નામ આપીશું? હવે અહીંયા જુઓ, B અને કોણ આયા? C. તો બાકી કોણ રહ્યો? A. તો એને નામ આપી દો ખૂણો આલ્ફા. હવે બીજી 2 બાજુ લઈ લો. કઈ બાકી રહી છે હવે? OA અને OC. હવે અહીંયા કોણ આવી ગયું? C અને A આવી ગયા. બાકી કોણ રહ્યો? બીટા. તો આવી રીતના આલ્ફા, બીટા અને આ ગામા, એવી રીતના અહીંયા આપણે 3 ખૂણાઓ પડે છે. તો અહીંયા આ જે ખૂણો છે એ કયો આવશે? પહેલા આ ગામા. આ ખૂણો કયો આવશે? હવે અહીંયા OB અને OC વચ્ચે આ ખૂણો કયો આવશે? આલ્ફા. અને OA અને OC વચ્ચે કયો ખૂણો આવશે? બીટા. 3 અક્ષર થવા જોઈએ. આ AB તો ગામા, B અને C છે તો આલ્ફા, A અને C છે તો બીટા બાકી રહ્યો, તો આ બીટા. તો આવી રીતના તમારે જે કોષ છે એના આવી રીતના ખૂણાના માપ છે એ તમારે આલ્ફા, બીટા, ગામા તરીકે યાદ રાખવાના છે. આ જે ખૂણાઓ છે અને આ જે ધારો છે એને આપણે કહીશું જે પેરામીટર્સ, એટલે કે ગુજરાતીમાં એને કહેવાય છે પ્રાચલ. તો અહીંયા તમારે આ એક એકમ કોષ છે, એમાં 8 ખૂણા છે, 6 બાજુ છે, અને આ એની શું છે? ધાર છે, અને આ એમાં ખૂણા છે. આટલી વસ્તુ આપણે એકમ કોષમાં યાદ રાખીશું. અને આ એકમ કોષ છે
એને આપણે એક સાદો એકમ કોષ કહીશું. કેવો છે આ? સાદો એકમ કોષ, અથવા એને કહીશું આદિમ એકમ કોષ. હવે આ એક સિમ્પલ એકમ કોષ તમારે યાદ રાખવાનો છે. આ જો આપણને આવડશે તો હવે આના આધારે બીજા ઘણા પ્રકાર પડે છે એ પણ તમને આવડશે. અહીંયા ફક્ત યાદ રાખજો, કોઈ એક દિવાસળીનું બોક્સ છે અથવા કોઈ તમારો રૂમ છે અને એ જ એક એકમ કોષ છે જેમાં 8 ખૂણાઓ પર એટલે 8 પરમાણુઓ કે ઘટકોનો ગોઠવાયેલા છે. હવે આપણે એકમ કોષના પ્રકાર જોઈશું. મિત્રો, હું એકમ કોષના પ્રકારોની વાત કરું તો આપણે જે જોયો અત્યારે એ સાદો એકમ કોષ હતો, જેને આપણે આદિમ એકમ કોષ પણ કહીશું, જેમાં ફક્ત 8 ખૂણાઓ હતા અને 8 ખૂણાઓ પર કેટલા પરમાણુઓ હતા? 8. હવે જ્યારે આ 8 ખૂણાઓ ઉપરાંત બીજી કોઈ પણ જગ્યા પર જો પરમાણુ ગોઠવવામાં આવે તો એ પ્રકારે જે એકમ કોષ બને એને આપણે કહીશું કેન્દ્રિત એકમ કોષ. 8 જ્યારે પરમાણુઓની વાત આવે ત્યારે એ છે આદિમ એકમ કોષ, પરંતુ આ 8 પરમાણુઓ ઉપરાંત બીજી જગ્યા પર જ્યારે પરમાણુઓ કે ઘટકનો ગોઠવવામાં આવે તો એને આપણે કહીશું કેન્દ્રિત એકમ કોષ. અને આ કેન્દ્રિત એકમ કોષ છે એના 3 પ્રકાર પડે છે. પહેલો છે અંતઃકેન્દ્રિત એકમ કોષ, બીજો છે ફલક કેન્દ્રિત એકમ કોષ અને ત્રીજો છે અંત કેન્દ્રિત એકમ કોષ. મિત્રો, આ એકમ કોષો એકદમ સહેલા છે, નામ પરથી જ તમને આવડી જશે જો તમને સાદો એકમ કોષ આવડતો હશે. અને મને વિશ્વાસ છે તમને સાદો એકમ કોષ હવે આવડી ગયો હશે. ફક્ત 8 જ પરમાણુઓ છે તો એમાં કંઈ વધારે અઘરું નથી. હવે હું વાત કરું અંતઃકેન્દ્રિત એકમ કોષની. તો અંતઃકેન્દ્રિત એકમ કોષની રચના કેવી હશે? તો આપણને સૌથી પહેલા સાદો એકમ કોષ બનાવતા આવડવો જોઈએ. સાદો એકમ કોષ કેવો છે મિત્રો? જેમાં આપણે કેટલા પરમાણુઓ લઈએ છીએ? 8 પરમાણુઓ. અને આ 8 પરમાણુને આપણે શું કરીએ છીએ? એક સીધી રેખાથી જોડી દેવાના છે. હવે અહીંયા એક સાદો એકમ કોષ તો તૈયાર થઈ ગયો છે. હવે હું વાત કરું અંતઃકેન્દ્રિત એકમ કોષ, એટલે કે જે આખો એકમ કોષ છે એના અંતઃકેન્દ્ર એટલે કે અંદરના કેન્દ્રમાં, એટલે કે આખો એકમ કોષ છે એના મધ્ય ભાગમાં એક કેન્દ્ર રચાય છે. ત્યાં અહીંયા આગળ તમારો આખો જે એક રૂમ છે એ રૂમના જે એક કોઈ મધ્ય ભાગ છે, બરોબર, જે પંખો આપણે લગાવ્યો છે એની નીચે જે વચ્ચેનો મધ્ય ભાગ છે ત્યાં આપણે કોઈ એક પરમાણુ આવી રીતના મૂકી દઈએ તો આ જે એકમ કોષ તૈયાર થયો એને આપણે શું કહીશું? અંતઃકેન્દ્રિત એકમ કોષ. હવે આ જે 8 પરમાણુ છે એને આ અંતઃકેન્દ્રિત એટલે કે અંદરના જે એકમ કોષ છે એના વડે આપણે જોડી દઈશું આવી રીતના. તો અહીંયા તમે જોશો તો એક સાદો એકમ કોષ છે અને એના મધ્ય ભાગમાં એક વધારાનો પરમાણુ આવેલો છે અને એને આપણે આજે આ પ્રમાણે એક રચના તૈયાર થાય છે એને આપણે કહીશું અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો અંતઃકેન્દ્રિત એકમ કોષની વ્યાખ્યા શું આવશે? તો આવા એકમ કોષમાં 8 ખૂણાઓ ઉપરાંત 8 ખૂણાઓ તો છે જ, એના ઉપરાંત એક પરમાણુ ક્યાં આવેલો છે? અંતઃકેન્દ્રમાં. તો આ પ્રકારે જ્યારે અંતઃકેન્દ્રમાં કોઈ એક ઘટક કણ આવે તો એને આપણે કહીશું અંતઃકેન્દ્રિત એકમ કોષ. હવે આ ઘટક કણ એટલે આપણને યાદ રાખવાનું છે શું છે? પરમાણુ, અણુ અથવા આયન. આ વસ્તુ હું વારંવાર બોલું છું. હવે વાત કરીએ ફલક કેન્દ્રિત એકમ કોષ. તમે 3D રચના પણ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. ફલક કેન્દ્રિત, ફલક એટલે શું? તો ફલક દેખું, ફલક એટલે
बाजू जमी देखूं सारू चलो बाजू હવે બાજુ એટલે આપને પહેલા જ મેં વાત કરી તમને કે આપણો જે રૂમ છે એમાં કેટલી બાજુ છે 6 બાજુ આજુબાજુની 4 અને ઉપર નીચેની 2 બાજુ એટલે કુલ કેટલી બાજુ થઈ આપણી પાસે 6 તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં શું હશે તો આ જે બાજુ છે એના પર પણ શું ગોઠવાયેલા હશે ઘટક કણો તો સૌ પહેલા આપણે સાદો એકમ કોષ બનાવી લઈએ હવે થોડી ઉતાવળથી બનાવવાનું તમે પણ શીખી લેજો આ થઈ ગયો આપણો સાદો એકમ કોષ હવે આપણે બનાવીએ છીએ ફલક કેન્દ્રિત એકમ કોષ એટલે કે આપણી આ જે ઉપરની બાજુ છે આ બાજુમાં હું એક અહીંયા મૂકી દઉં હવે આ બાજુની ત્યાં પણ આપણે એક ઘટક કણ મૂકી દઈએ નીચેની બાજુ છે ત્યાં પણ એક ઘટક કણ મૂકી દઈએ અને આ બાજુની હવે આ 4 બરાબર ઉપર નીચે અને આજુબાજુ થઈ હવે બીજી જે આજુબાજુ છે ત્યાં પણ આપણે મૂકી દઈએ તો આ એક પાછળની બાજુ છે ત્યાં હું અહીંયા એક મૂકું છું અને આગળની બાજુ એ છે એ અહીંયા તો અહીંયા 6 બાજુના આપણી પાસે 6 ઘટકનો ગોઠવાઈ ગયા હવે આ ઘટકનોને પણ આપણે દરેક બાજુઓ છે એને આવી રીતના જોડી દેવાના છે તમે બુકમાં પણ જોજો અને આ જે 3D રચના મેં અહીંયા મૂકી છે ફોટામાં એ પણ તમે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે તમારે ઇમેજિન કરવાનું છે કે 6 બાજુઓની કોઈ એક બાજુ લઈ લો તો એ બાજુની મધ્ય ભાગમાં પણ એક એક આવા ઘટકનો ગોઠવાયેલા હશે બરોબર મારો ડાયાગ્રામ તમને વ્યવસ્થિત ના લાગે તો બુકમાં પણ તમે જોઈ શકો તો આવી રીતના આપણને ખૂણા પર 8 પરમાણુ અને 6 બાજુઓના મધ્ય ભાગમાં પણ આપણને શું જોવા મળશે ઘટક કણો તો 8 ખૂણાઓ તથા 6 બાજુઓના મધ્ય કેન્દ્રમાં જ્યારે આપણે ઘટક કણો ગોઠવીશું તો આ પ્રકારે જે એકમ કોષ રચાય છે એને આપણે શું કહીશું ફલક કેન્દ્રિત એકમ કોષ અને ફક્ત જો સાદા એકમ કોષમાં મધ્યમાં અંતઃ કેન્દ્રમાં આપણે જ્યારે એક ઘટક કણ ગોઠવીશું તો એને આપણે કહીશું અંતઃ કેન્દ્રિત એકમ કોષ હવે ત્રીજો એકમ કોષ છે અંત કેન્દ્રિત એકમ કોષ અંત એટલે કે અંત આવી ગયો હવે છેડો અંત અને અંત કેન્દ્રિતમાં તફાવત છે બરાબર બંને સરખું નથી અંત એટલે કે કોઈ પણ બે છેડા લઈ લો હવે આપણે ઉપર નીચેની બે બાજુ લઈ લો તો એક પ્રકારના છેડા થઈ ગયા ઉપરની બાજુ એક નીચેની બાજુ તો અહીંયા આપણને બે છેડા જોવા મળ્યા એકમ કોષમાં તો આ જે બંને છેડા છે એના પર આપણે એક એક એકમ કોષ ગોઠવી દઈશું એક ઘટક કણ ગોઠવી દઈશું મતલબ કે આપણે ફલક કેન્દ્રિતમાં કેટલા ઘટક કણ ગોઠવ્યા બીજા 6 તો આમાં ફક્ત આપણે કેટલા ગોઠવવાના છે 2 અને એ પણ ક્યાં ઉપર નીચે અથવા કોઈ પણ આજુબાજુ કોઈ પણ બે જ બાજુએ આપણે અહીંયા ગોઠવીશું તો આ એક એકમ કોષ છે હવે આ એકમ કોષના આપણે કોઈ પણ બે બાજુ લઈ લો ચલો હું લઈ લઉં છું આ ઉપરની બાજુ આ જે ઉપરનો ભાગ છે એના મધ્યમાં એક ગોઠવી દીધું અને આ જે આ નીચેનો ભાગ છે તો એના મધ્ય કેન્દ્રમાં પણ આપણે એક એક પરમાણુ ગોઠવી દીધા તો હવે એને આપણે જોડી દઈએ આમ બરોબર છે તો અહીંયા શું થયું તો કે 8 ખૂણાઓ પર અને કોઈ પણ બે બાજુઓ પર જ્યારે આપણે ઘટક કણો ગોઠવીએ ત્યારે આપણને જે એકમ કોષ મળે છે એને આપણે શું કહીશું
અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો અહીંયા આપણે ત્રણ પ્રકાર સમજી ગયા છે. આ બધા કેન્દ્રિત એકમ કોષો છે. પહેલા જે જોયું તો એ સાદો એકમ કોષ છે, અને આ કેન્દ્રિત એકમ કોષમાં આપણે યાદ રાખવાના છે અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. ફરી એકવાર બોલી જાઉં, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. અંતઃકેન્દ્રિતમાં શું આવશે તો કે અંતઃકેન્દ્રમાં એક પરમાણુ ગોઠવવાનો છે. ફલક કેન્દ્રિતમાં શું આવશે તો જે ફલક એટલે કે બાજુઓ પર 6 બાજુઓ છે, ત્યાં 6 બાજુના મધ્ય કેન્દ્રમાં આપણે એક પરમાણુ ગોઠવીશું. અને અંત કેન્દ્રિતમાં કોઈ પણ બે છેડા લઈને 2 બાજુઓના જે મધ્ય કેન્દ્ર છે ત્યાં આપણે શું ગોઠવીશું, એક પરમાણુ અથવા ઘટક કણ અથવા અણુ અથવા આયન. તો આઈ હોપ કે તમને આ ત્રણ પ્રકાર વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે આવા ઘણા બધા બીજા પણ એકમ કોષ છે જે આપણે જોઈશું. મિત્રો, હવે વાત કરીએ સ્ફટિક પદ્ધતિ. તો સ્ફટિક પદ્ધતિ એટલે શું? તો જ્યારે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે સ્ફટિકનો અભ્યાસ કર્યો, અને આ સ્ફટિકોના અભ્યાસ પરથી એમને જાણવા મળ્યું કે જે આપણે એક જ એકમ કોષ જોયો હતો, અથવા એના આપણે જે પ્રકારો જોયા હતા, અંતઃકેન્દ્રિત, અંત કેન્દ્રિત, ફલક કેન્દ્રિત, આ જે એકમ કોષ છે એ એકદમ ચોરસ નથી અથવા કે લંબચોરસ નથી, પરંતુ એના ઘણા બધા આકાર જોવા મળે છે. જે પરમાણુઓ છે ફક્ત ખૂણા પર ગોઠવાયેલા નથી, એ ક્યારેક બીજી જગ્યા પર જઈને પણ ગોઠવાય છે, અથવા કે એની જે સ્થાન છે એમાં ઉપર નીચે પણ થાય છે. તો એના આધારે એમને 7 અલગ અલગ જે આકાર જોવા મળ્યા સ્ફટિકના, અને આ જે 7 આકારો જોવા મળ્યા એને આપણે કહીશું સ્ફટિક પદ્ધતિ. તો યાદ રાખવાનું છે, સ્ફટિક પદ્ધતિ એટલે વિચારવાનું નથી કંઈ, પરંતુ જે સ્ફટિકોના અભ્યાસ પરથી એમને અલગ અલગ પ્રકારના જે સ્ફટિક જોવા મળ્યા, અને એ ટોટલ કેટલા સ્ફટિક હતા? 7. તો આ જે 7 સ્ફટિકો છે એના અલગ અલગ નામ આપ્યા, અને એને જ આપણે કહીશું સ્ફટિક પદ્ધતિ. તો સ્ફટિક પદ્ધતિ 7 છે: સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક, ટ્રાયક્લિનિક, ષટકોણીય, રોમ્બોહેડ્રલ. આ જે બધા વિચિત્ર નામો છે એ તમારે યાદ રાખવાના છે, અને આ જે જુદા જુદા આકારના નામ છે, આ આકારના નામોને જ આપણે કહીશું સ્ફટિક પદ્ધતિ. હવે નામ યાદ રાખવા હોય તો તમારે એક ટ્રીક બતાવું છું યાદ રાખવાનું. તમારે યાદ રાખવાનું છે કે ઓમ નામનો છોકરો છે એ બીજા ઘણા બધા ઓમ સાથે ખોવાઈ ગયો છે. હવે આપણે એ સાચા ઓમને શોધવાનો છે. તો આપણે શું કરીશું, એને ટ્રેસ કરીશું. મોબાઈલથી ટ્રેસિંગ થાય છે ને, તો આપણે શું યાદ રાખવાનું અહીંયા કે સાચો ઓમ છે એને આપણે શું કરીશું, ટ્રેસર કરીશું. ખ્યાલ આવે છે? તો આ એક તમારે યાદ રાખવાની છે ટ્રીક. હવે સા એટલે સમઘનીય, ચો એટલે ચતુષ્કોણીય, ઓ એટલે ઓર્થોરોમ્બિક, મ એટલે મોનોક્લિનિક, ટ્રે એટલે ટ્રાયક્લિનિક, સ એટલે ષટકોણીય, અને ર એટલે રોમ્બોહેડ્રલ અથવા એને ત્રિકોણીય પણ કહે છે. તો આવી રીતના 7 સ્ફટિક પદ્ધતિ છે. હવે આપણને ખબર છે કે આપણો જે એકમ કોષ છે એમાં આપણને ધાર જોઈ હતી, એ નામ પણ આપ્યા હતા, બી અને સી. આ પ્રમાણે ધારની લંબાઈના નામ આપ્યા હતા, પ્લસ તેમના ખૂણાને પણ આપણે આલ્ફા, બીટા અને ગામા આવી રીતના નામ આપ્યા છે. કેવી રીતના આપવાના છે એ પણ તમને મેં શીખવાડ્યું છે. તો હવે અને એકમ કોષ એટલે એકમ કોષ કયા કયા બને છે આપણને? આદિમ એકમ કોષ, અંતઃકેન્દ્રિત એકમ કોષ, અંત કેન્દ્રિત એકમ કોષ અને ફલક કેન્દ્રિત એકમ કોષ. તો હવે આપણે એની ધાર અને ખૂણા કયા પ્રકારના હશે એ જોઈશું. તો અહીંયા એક ટ્રીક યાદ રાખવાની કે જે સમઘનીય છે એમાં દરેક બાજુ સરખી હશે. તો એ બી બરાબર સી, અને એ હવે છેલ્લું લઈ લો તો છેલ્લામાં પણ એ બરાબર બી બરાબર સી, એટલે કે રોમ્બોહેડ્રલમાં પણ એ બરાબર બી બરાબર સી હશે. હવે બીજા નંબરે અહીંયા તો એ બરાબર બી હશે, પરંતુ સી બરાબર નથી. તો એ ઇઝ ઇક્વલ ટુ બી અને નોટ ઇક્વલ ટુ સી. હવે સેમ આવું ક્યાં જોવા મળશે? 6થા નંબર પર. તો એ બી અને નોટ ઇક્વલ ટુ સી. બાકીના જે 3 બન્યા છે એને આપણે એ નોટ ઇક્વલ ટુ બી, નોટ ઇક્વલ ટુ સી
અહીંયા પણ એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી, એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી આવું કરી દેવાનું. તો આપણને પહેલું અને છેલ્લું બરાબર છે, પછી એનાથી બીજું અને આ બાજુથી પણ બીજું, આ બે કેવા મળશે આપણને સરખા સરખા બાજુઓમાં, અને આ બાકીના જે 3 છે એ કેવા છે એકદમ અલગ, કોઈ પણ સરખા નથી. તો એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી ત્રણેયમાં. હવે જ્યારે વાત કરીશું ખૂણાની, તો ખૂણામાં પણ તમારે યાદ રાખવાનું છે કે જે પહેલા 3 ખૂણા છે એ બધા 90 અંશના હશે. તો અહીંયા પણ લખી દઉં, આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બરાબર કેટલા અંશના છે 90. આલ્ફા બીટા ગામા 90, પહેલા 3 યાદ રાખજો, આલ્ફા બીટા બરાબર ગામા બરાબર 90. ખ્યાલ આવી ગયો. હવે એક શબ્દ અહીંયા આવે છે ટ્રાયક્લિનિક, તો એના પરથી યાદ રાખવાનું કે એ ટ્રાયક્લિનિક કેવો છે, થોડો ટેડો મેળો છે. ટ પરથી તમારે યાદ રાખવાનું કેવો છે ટેડો મેળો, કારણ કે એની બાજુઓ પણ જુઓ, એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી, તો એના ખૂણા પણ સરખા નથી. તો એ નોટ ઇક્વલ ટુ બી, અહીંયા આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગામા અને નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો આ યાદ રાખીશું. હવે બચ્ચો છેલ્લો, તો છેલ્લામાં તમારે યાદ રાખવાનું છે કે જે આલ્ફા અને બીટા અને ગામા છે એ ત્રણેય ખૂણાઓ 90 અંશના નથી. અહીંયા કોઈ પણ ખૂણા 90 અંશના નથી, અહીંયા ત્રણેય ખૂણાઓ 90 અંશના નથી. બાકી ખૂણાઓ જે આલ્ફા બીટા અને ગામા એ બરાબર છે. હવે બીજું યાદ રાખીશું. હવે ફક્ત આપણને બે જ બચ્યા, તો એને યાદ રાખવા માટે યાદ રાખવાનું છે અહીંયા આપણે 90 યાદ રાખીશું અને અહીંયા 120 એક ચડતા ક્રમમાં લખી નાખવાનું, 90 અને 120. પછી શું યાદ રાખવાનું કે અહીંયા પણ આપણે યાદ રાખવાનું ચડતા ક્રમમાં ખૂણાને પણ ગોઠવવાના. તો આલ્ફાને ગોઠવવાનો નથી, તો વધ્યા કયા, તો કે બીટા, અને પછી અહીંયા ચડતા ક્રમમાં બીટા પછી કોણ આવશે ગામા. તો અહીંયા બીટા છે એ 90 અંશનો નથી એવું યાદ રાખવાનું છે, અને ગામા છે એ 120 અંશનો છે. હવે બાકી કોણ બચ્યા અહીંયા, તો કે આલ્ફા અને ગામા. તો આ કેટલા અંશના હશે 90ના. અને અહીંયા કોણ બચ્યા આલ્ફા અને બીટા, તો એ કેટલાના હશે 90ના. તો આ વસ્તુ આવી રીતના તમારે યાદ રાખવાની છે. હવે જ્યારે એકમ કોષની વાત કરીએ તો એમાં કયા કયા એકમ કોષ આવી શકે, તો આદિમ એકમ કોષ આવશે અહીંયા. તો ફક્ત લખું છું આ એટલે આદિમ એકમ કોષ. પછી લખું હું અંતઃ, તો તમારે યાદ રાખવાનું છે કે અંતઃ કેન્દ્રિત એકમ કોષ. અને ફ લખું છું તો તમારે યાદ રાખવાનું છે ફલક કેન્દ્રિત એકમ કોષ. તો અહીંયા 3 પ્રકારના એકમ કોષ આવશે સમઘનીયમાં, આદિમ એકમ કોષ, અંતઃ કેન્દ્રિત એકમ કોષ અને ફલક કેન્દ્રિત એકમ કોષ. એવી જ રીતના ચતુષ્કોણીયમાં તમારે યાદ રાખવાના છે આદિમ એકમ કોષ અને અંતઃ કેન્દ્રિત એકમ કોષ. હવે ત્રીજા નંબરે કેવી રીતે યાદ રાખીશું, તો એમાં બધા જ લખી નાખવાના, બધા જ એટલે આદિમ એકમ કોષ, અંતઃ કેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષ. હવે ચોથા નંબર પર તમારે યાદ રાખવાનું છે કે આદિમ અને અંત, ફક્ત બે જ, આદિમ અને અંત કેન્દ્રિત એકમ કોષ, અને બાકીના જે 3 છે એમાં આદિમ એકમ કોષ આવશે. તો આવી રીતના ઉદાહરણ પણ એના એકમ કોષના યાદ રાખવાના છે. હવે અહીંયા તમે જોશો તો અહીંયા ટોટલ આપણને કેટલા એકમ કોષ મળ્યા, તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો અહીંયા આપણને એકમ કોષ ટોટલ કેટલા જોવા મળ્યા 14. તો આ જે એકમ કોષ 14 એકમ કોષનો અભ્યાસ કોને કર્યો, તો એક બ્રેવિસ નામના ગણિત શાસ્ત્રી હતા, અને એમને આ લેટીસનો અભ્યાસ કર્યો, અને એમને આવી રીતના 14 લેટીસ જોવા મળ્યા, અને એના નામ પરથી જ આ જે 14 લેટીસ છે એને આપણે બ્રેવિસ લેટીસ કહીશું. તો બ્રેવિસ લેટીસ એટલે શું, તો કે બ્રેવિસ નામના જે ગણિત શાસ્ત્રી છે એમને જે આવી રીતના 14 શક્ય લેટીસો આવી રીતના એમને બતાવ્યા કે આ પ્રમાણે 14 રીતે આ ગોઠવણ થઈ શકે, અને આ જ લેટીસોને આપણે શું કહીશું બ્રેવિસ લેટીસ. તો આઈ હોપ કે તમને આ ટ્રીક અને જે સ્ફટિક પદ્ધતિ છે એ એમાં ખ્યાલ આવી ગયો હશે. યાદ રાખવાની છે મિત્રો, જો તમને યાદ ના રહે તો આવી રીતના ટ્રીકથી તમે ગોખીને પણ યાદ રાખી શકો. હવે આ વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરીશું, જે છે આપણે એકમ કોષમાં
પરમાણુઓની સંખ્યા. તો અત્યાર સુધીનું તમે રિવાઇઝ કરી લેજો, સાથે સાથે પહેલા જે વિડીયો બનાવ્યા છે એ પણ જોઈ લેજો, તો તમને વધારે ખ્યાલ આવશે, જેથી તમારી લિંક જળવાઈ રહે. થેન્ક યુ.